નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં પાલનપુરમાં માનસરોવર તળાવમાં જતું શહેરનું ગંદુ પાણી કોલેજ કમ્પાઉન્ડમાં આવેલ જાંબાઈની વાડીમાં ભરાઈ રહેતા અહીં ગંદા પાણીનું સરોવર ભરાતા લોકો રોષે ભરાયા છે. આ રહેણાંક વિસ્તાર મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી હોય સ્થાનિક મહિલાઓ પાલિકામાં દોડી આવી હતી, જ્યાં પ્રમુખને રજૂઆત કરતા 15 દિવસમાં પાણીનો નિકાલ કરવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું, અન્યથા આંદોલન કરવાની ચીમકી આપી હતી. પાલનપુર શહેરમાં આવેલ ઐતિહાસિક માનસરોવર તળાવમાં અગાઉ ગટરનું ગંદુ પાણી ઠાલવવામાં આવતું હતું, જે હાલ વિકાસનું કામ ચાલી રહ્યું હોય ગટરનું પાણી બંધ કરાયું હતું, જેને લઈ આ દૂષિત પાણી કોલેજ કમ્પાઉન્ડમાં આવેલ જાંબાઈવાડીમાં ભરાતા અહીં ગંદા પાણીનું સરોવર ભરાતા ચારે તરફ ગંદકીથી દુર્ગંધ અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. જોકે પાલિકા દ્વારા ગંદા પાણીનો નિકાલ કરવામાં ન આવતા ત્રાહિમામ પોકારી ઉઠેલી સ્થાનિક મહિલાઓ નગરપાલિકામાં દોડી આવી હતી, જ્યાં પાલિકા પ્રમુખને ગંદા પાણીના નિકાલ કરવાની ઉગ્ર રજૂઆત કરી હતી અને 15 દિવસ પાણીનો નિકાલ નહીં કરાય તો ગાંધી ચિહ્ન માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી.